નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. ઇન્ડિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આજે જ્યારે ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ મેચ રમાઈ રહી હોય ત્યારે વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારોમાં લાઈવ સ્ક્રીનિંગનું આયોજન કરવામાં આવ્યું છે. તે જ અંતર્ગત તાળફળિયા વિસ્તારમાં પણ આસપાસની સોસાયટીઓએ મળીને અહીં સ્ક્રીન મૂકી છે અને જ્યાં તમામ લોકો બેસીને આ લાઈવ મેચ નિહાળી રહ્યા છે. ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ મેચ ઇન્ડિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે હોય એટલે ક્રિકેટ રસિકોમાં અનેરો ઉત્સાહ છે અને તેને લઈને જ આ લાઈવ મેચનું આયોજન કરવામાં આવ્યું છે ને જ્યાં મોટી સંખ્યામાં રહીશો એકત્રિત થયા છે ને લાઈવ મેચ નિહાળી રહ્યા છે. और एक बार कोशिश करने की छक्का मारने की आप इतने अच्छे बल्लेबाजी कर रहे हैं आपको आपको जिंदगी में जब अभी छक्का मार दिया आपने ये जो ओवर ऑप्टिमिस्टिक होना है ना शाह साहब और ये वो पूरी जैसे कहते हैं ना टॉप मैनेजमेंट इंडियन क्रिकेट की यहाँ बैठी है. આજે તારફળિયા રાજમહેલ રોડ રામજી મંદિર કને તારફળિયા યુવક મંડળમાં આજે દરેક મિત્રો અને આજુબાજુના ઘરના ભેગા થઈ અને આજે લાઈવ મેચનું આયોજન કરવામાં આવ્યું છે અને દરેક સંપીને બેઠા છે કે બધા જ આપણી ઇન્ડિયાની મેચ જીતે એની ભગવાનને પ્રાર્થના કરે છે અને અત્યારે દરેક જણ મેચ જોવે છે. અત્યારે મેચ તમે જોશો કે રસાકસી વાળી છે અને આપણા એક જ ધ્યેય છે અને ભગવાનને પ્રાર્થના બી કરીએ છીએ કે ઇન્ડિયા આજે મેચ જીતે. મારું નામ ચિરાગ કિશોરભાઈ પટેલ.